નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.4નો 5મા નંબરનો દાખલો ગણીશું. ઓલરેડી આપણે ટોટલ 4 દાખલા ગણાવેલ છે. એ તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, આ પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે જો મિત્રો, 5મા નંબરના દાખલાની રકમમાં આપેલ છે કે 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્ર કેવું છે? અર્ધગોળાકાર. આપણે 4 દાખલામાં કયો હતો આકાર એનો ગોળાકાર હતો. હવે આવશે અર્ધગોળાકાર. તો અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? તો પહેલાં આપણે એના માટે શું શોધવું પડશે? કોઈ બી વસ્તુની ક્ષમતા શોધવી હોય તો એના માટે ઘનફળ શોધવું પડે. હવે પાત્ર કેવું છે? અર્ધગોળાકાર. તો પહેલાં એનું સૂત્ર લખવું પડશે આપણે કે અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ બરાબર 2/3 પાઈ આરનો ઘન. બરોબર. હવે જો આપણે આર જોવું છે પહેલાં, એના માટે ત્રિજ્યા, એની જગ્યાએ આપણને શું આપેલ છે? વ્યાસ. તો વ્યાસ કેટલો આપેલ છે? ડી બરાબર 10.5. હવે આપણે આર શોધવાનો, તો આરનું સૂત્ર થાય ડી ભાગ્યા 2, મતલબ વ્યાસને 2 વડે ભાગો એટલે શું મળી જાય? આપણને ત્રિજ્યા મળી જાય. તો એના માટે શું કરવાનું? પહેલાં જો સિમ્પલ પોઈન્ટ કાઢી નાખો. 105 ભાગ્યા 10 તો થશે જ, અને ભાગ્યા 2 હતા એ પણ આવશે. તો આ બંને વચ્ચે શું થાય? ગુણાકાર થઈ જાય. તો છેદમાં રહેશે કેટલા? 105 ભાગ્યા 20, કારણ કે પોઈન્ટના 10 અને વ્યાસને આપણે 2 વડે ભાગવાના હતા, એટલે 10 અને 2 એ બંનેનો ગુણાકાર ભાગ્યા 20. તો આ થઈ ગયું આપણે આર, ત્રિજ્યા. હવે આપણે એનું પહેલાં ઘનફળ શોધીશું. તો 2/3 લખો, પાઈની કિંમત થશે 22/7 ગુણ્યા આરનો ઘન. હવે આરની જગ્યાએ કેટલા લખશું આપણે? 105 ભાગ્યા 20 ગુણ્યા 105 ભાગ્યા 20 ફરી ગુણ્યા 105 ભાગ્યા 20, કારણ કે આરનો ઘન આપેલ હતો. આટલું લખ્યા પછી હવે જો અંશ છેદમાં ઉડતું હોય એટલું ઉડાડી નાખવાનું. તો જુઓ, આપણે 7 વડે ઉડશે, કારણ કે 15 × 105 થાય. તો 7 ઉડી ગયા. પછી હવે સી રીતનું ઉડાડશો? જુઓ, 5 ચોક 20 અને ઉપર 15 છે, તો 5 તરી 15. તો ઉપર શું વધે છે એ લખતા રહેજો સાઈડમાં, કે 3 વધ્યા, 1 આ જગ્યાએ 3 વધ્યા. હવે જુઓ, 4 એટલે 2 દુ 4 ઉડી ગયા. વળી 2 વડે ભાગ ચાલો, 11 દુ 22. હવે આ સાઈડ શું વધ્યું? ફક્ત ઉપર 11 વધ્યા. હવે જો મિત્રો, આ બાજુ તમે અંશ છેદ ઉડાડી લાસ્ટમાં સાદુરૂપ આપી શકો, કારણ કે આ 20 એટલે 400 થશે, અને આપણે 400 વડે ભાગાકાર થોડોક અઘરો પડશે. તો આપણે છેદ અને અંશમાં ઉડતું એટલું ઉડાડી નાખવું. 5 ચોક 20 અને ઉપર 5 વડે ભાગ ચાલતો તો 21 ગુણ્યા 5, તો 5 કર થઈ ગયા. હવે ઉપર શું વધ્યા? 21 વધ્યા. તો એ લખી નાખો સાઈડમાં. અહીંયા સેમ ટુ સેમ 4 પંચા 20 અને અહીંયા 21 પંચા 105, ફરી 5 ઉડી ગયા. તો હવે વધશે શું? 21 તો ગુણ્યા અહીંયા પણ 21. હવે 21ને તમારે ઉડાડવા તમે ઉડાડી શકો છો, કારણ કે ડાયરેક્ટ આ 3 ઉડાડી નાખો ને તો એ ચાલશે. 3 ડાયરેક્ટ ઉડી ગયા. તો આપણે અહીંયા હવે 3 રાખવાના નથી, કારણ કે 3 ઉડી ગયા. હવે ઉપર વધ્યું 11 ગુણ્યા 21 ગુણ્યા 21 ભાગ્યા છેદમાં શું વધે છે હવે જોવાનું છે. છેદમાં વધશે 4 અને 4. કોઈ સંખ્યા રહી ના જાય ને કે તમારે જવાબ ખોટો આવશે, તો આપણે પહેલાં અલગથી લખી નાખવાનું, નોટ કરવાનું. છેદમાં વધ્યા 4 ગુણ્યા 4 એટલે 16. હવે જો અંશ છેદમાં કોઈ ઉડશે નહીં, તો સિમ્પલ આપણે ઉપરનો ગુણાકાર અને ભાગ્યા નીચે જે જવાબ આવે એને ભાગી નાખવાના. તો જો 21 ગુણ્યા 21 એટલે 21નો વર્ગ કેટલો થાય? 441. તો 441 ગુણ્યા 11 કહી નાખો. એકમ દશકને 0. 441 ને 1 વડે ગુણશો એટલે 441 એમના એમ રહેશે. ફરી નહીં 441 આ 1 વડે ગુણશો એટલે 441 એમના એમ. તો જવાબ શું આવશે? 1, 4 ને 1 5, 4 ને 4 8 અને 4 4851 ઉપરનો ગુણાકાર અને નીચે ભાગ્યા ચોખ્ખું 16. તો હવે શું કરવાનું? આપણે 4851 ને 16 વડે ભાગવાના. હજી આપણે લાસ્ટમાં એર્યું શું મળશે? એનું ખાલી ઘનફળ જ મળશે. આપણે પછી એની ક્ષમતા કેટલી છે એ પછી શોધવાનું. હજી આપણે જવાબ આવ્યો નથી. 4851 ને 16 વડે ભાગવા પડશે. 4851 ભાગ્યા 16. જવાબ પોઈન્ટમાં જ આવશે. તમને પોઈન્ટવાળા ભાગાકાર, ગુણાકાર આ બધું જ સાદુરૂપ આવડતું હશે તો તમને આ પ્રકરણ ઇઝી પડશે, ન કે તમારા માટે અઘરું છે. 16 તરી 48, 0 0 ઉપરથી 5 આવશે
હવે જુઓ 16 વડે ભાગ નહીં ચાલે તો ઉપર 0 મૂકીને ફરી એક બીજો અંક ઉતારવો પડશે. તો 51 થયા, 16 તરી 48, 51માંથી 48 એટલે 3. હવે પોઈન્ટ મૂકશો એટલે શું ઉતરશે? 0. 16 એકા 16, 14 વધશે 0, 16 8 128, તો 16 8 128, 12 વધશે 0, 16 70 112, તો 16 70 112, 8 વધશે 0 અને 16 પંચા 80. હવે 0 0 થઈ ગયો છેદ. રેડી? તો જવાબ શું આવશે? 303.1875. માપ શેમાં હતું? હવે સેમીમાં, તો સેમીનો ઘન. હવે શું કરવાનું આપણે કે કેટલા લીટર દૂધ સમાવી શકાય? તો પહેલાં તમારે આ સૂત્ર આના માટે અલગ રાખવા પડશે તૈયાર માપના, કે જુઓ 1 લીટર બરાબર કેટલા સેમી ઘન થાય? પહેલાં તો 1 લીટર બરાબર 1000 સેમી ઘન થાય. એનો મતલબ એવો થાય કે 1000 સેમી ઘન હોય તો એમાં 1 લીટર દૂધ સમાય. કોઈ બી પાણી હોય તો પાણી સમાય. તો આપણા પાસે એવા કેટલા સેમી ઘન આવ્યા? 303.1875 સેમી ઘન આવ્યા. તો આપણે હવે સૂત્ર લખવું પડશે એ પ્રમાણે. જે સેમી ઘન હોય નીચે સેમી ઘન લખો કે 303.1875 સેમી ઘન બરાબર કેટલા થશે? તો હવે શું થાય? ચોકડી ગુણાકાર. આ જશે ઉપર અને આવશે એના નીચે ભાગાકારમાં. મતલબ શોર્ટમાં આ સંખ્યાને આપણે 1000 વડે ભાગવાના રહેશે. ભાગવું હાવ સિમ્પલ જ છે. જુઓ પોઈન્ટ એમનો એમ રાખવાનો. તમે આમાં પોઈન્ટ કાઢશો તો પણ ભાગી શકાય, ને પોઈન્ટ નહીં ભાગો તો પણ તમારે ભાગી શકાય. પણ કઈ રીતનું કરવાનું જુઓ. 303.1875 હતા, એને હવે આપણે કેટલા વડે ભાગવાના? 1000 વડે. તો હવે તમારે ગણવાના કઈ રીતના અંક જુઓ. 3 શૂન્ય છે તો આ સાઈડથી નહીં ગણાય. પોઈન્ટ પછી આપણે એકમ કેને કહેવાય? 3 કહેવાય. એકમથી ગણવાનું રહેશે, યાદ રાખવાનું. જેટલે પોઈન્ટ ઓલરેડી હોય એટલે એની આગળથી જ ગણતરી ચાલુ થાય. પોઈન્ટ હોય અને એની અંદર પણ આપણે પોઈન્ટ મૂકવો હોય, 1000 વડે તમે ભાગો, 10000 વડે ભાગો, જો પોઈન્ટ મૂકવો હોય તો જેટલે પોઈન્ટ આપેલો હોય ને એટલેથી ગણતરી આપણે ચાલુ કરવાની. તો જુઓ 1 2 અને 3 કીધું ને, તો 1 2 અને 3 મતલબ આ 3ની આગળ આવશે પોઈન્ટ. તો આપણે લખી નાખો 0 પોઈન્ટ. હવે તમે આ પોઈન્ટ દૂર કરી નાખશો ચાલશે. 303.1875 લીટર દૂધ સમય. હવે તમારા નજીકમાં રાખવું ને તમે 303 લખો તોય જવાબમાં સાચો જ આવશે, ને આખો લખશો તોય જવાબ સાચો જ ગણાય. ઓકે? આ પોઈન્ટવાળો એકવાર સમજી નાખો કે જો ઓલરેડી પોઈન્ટ આપેલો હોય ને ફરી આપણે 1000 વડે, 100 વડે, 10 વડે કે 10000 વડે ભાગવાનું હોય તો શું કરવાનું કે જેટલે પોઈન્ટ છે એટલેથી આપણે અંક ગણવાના. કારણ કે જેટલા 0 નીચે હશે એટલા અંક આપણે આ સાઈડ ખસવાનું, ડાબી સાઈડ. તો 3 હતા તો 1 2 અને 3, તો આ 3ની આગળ પોઈન્ટ આવી ગયો. આ પોઈન્ટ મૂક્યા પછી જૂનો પોઈન્ટ કાઢી નાખવાનો. સિમ્પલ જ છે. ઓકે? તો 5મો દાખલો આપણે એટલે પૂરો થાય છે. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.